આપને જણાવી દઈએ ઠંડી માટે હજુ એક અઠવાડિયું રાહ જોવી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ વાતાવરણમાં ફેરફાર નહીં થાય। સતત એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો નહીં જોવા મળે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું। રાજ્યમાં સૌથી નીચું તાપમાન 9.5 ડિગ્રી નલિયામાં નોંધાયું। आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा आने वाले 7 दिनों के लिए। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 15.3 और गांधीनगर में 14.2 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 9.5 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 16 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 15 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। तो ठंडी अंगे अंबालाल पटेलની આગાહી। ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે। આજથી રાજ્યના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે। ઉત્તરાયણ સુધી પવનની ગતિ સારી રહેશે। 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાય તેવા પ્રકારની આગાહી। પવનની ગતિ ઉત્તરાયણ સુધીમાં સારી રહેવાની શક્યતા રહેશે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે। કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ એ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા છે। પવનની ગતિ જાન્યુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે। 28 અને 29 તારીખે હવામાન પલટાશે તેવું અંબાલાલ પટેલની અનુમાન। પવનની ગતિ અંગે જોવા જઈએ તો આજથી જ પવનની ગતિ થોડીક વધશે। લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પવનની ગતિ 10 થી 12 કે 15 કિલોમીટર સુધીની સામાન્ય રહેવાની શક્યતા રહે છે। સવારના લગભગ ક્યારેક ઘટશે પરંતુ આજકાલના પવનની ગતિ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં આજકાલની પવનની ગતિ લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપને થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 થી 20 કિલોમીટર ક્યાંક વધી શકે। ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સામાન્ય પવનની ગતિ 10 કિલોમીટરની આસપાસ અને આજકાલના પવનની ગતિ 15 કિલોમીટર 20 કિલોમીટર કે ક્યાંક તેનાથી વધારે થઈ શકે। આ પવનની ગતિના કારણે ધૂળની ડમરીઓ ઉઠશે અને આ પવનની ગતિથી બાગાયતી પાકમાં જે કેટલીક મજબૂત કલમોના છોડ ન હોય અને કેટલીક કલમો બેડ થઈ જવાની શક્યતા રહેતા જે બાગાયતી પાકની કલમ ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે। જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે। જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહે છે। તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે। ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુ અંગે હાઈકોર્ટનો આદેશ। પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારીનો આદેશ આપવામાં આવ્યો છે। ચાઇનીઝ દોરી કાંચ પાયેલા દોરા પર કાર્યવાહી કરવા માટે આદેશ છે। ચાઇનીઝ તુક્કલ સહિતના વેચાણ પર પણ કાર્યવાહી થશે તેવા પ્રકારનો આદેશ। સંગ્રહ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરો હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે। કમિશનરેટ તેમજ કલેક્ટરેટ વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે। સરકાર દ્વારા પાછલા સમયમાં કરાયેલી કામગીરી અંગે પણ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો। દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા માટે પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે। બેઝિકલી કોટન થ્રેડ જે કાચ પાયેલી દોરી છે એની વાત હું કરું એ સિવાયના લગભગ દરેક પ્રકારના થ્રેડ પર જો કાચ પાયેલી દોરી હોય તો એ પ્રતિબંધ છે કારણ કે એનાથી માણસોને ઈજા થાય છે અને સાથે સાથે પશુ પક્ષીઓને પણ ઈજા થાય છે। સાથે સાથે એમણે ઓનલાઈન જે સેલ થતું હોય એના પર પણ પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશો આપ્યા છે। વડોદરાના ડીઈઓ વધુ એક વખત વિવાદમાં આવ્યા।
ડીઓ મહેશ પાંડે વિધાનસભા દંડકના પગે પડતા જોવા મળ્યા. ડીઓ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લના પગે પડ્યા. મહેશ પાંડે સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં પગે પડ્યા હતા. જાહેર સ્ટેજ પર ક્લાસ 1 અધિકારી નેતાના પગે લાગતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ક્લાસ 1 અધિકારી એ આ રીતે પગે લાગે છે અને એ પણ જાહેર સ્ટેજ પર દંડકને આ રીતે? બિલકુલ દીજો, આ મહેશ પાંડેની વાત કરવામાં આવે તો તેમનું જે ભૂતકાળ છે તે વિવાદિત રહ્યું છે અને અનેક વખત જે વાલીઓ છે તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ જે ડીઓ છે મહેશ પાંડે, તેઓ જે ખાનગી શાળાના સંચાલકો છે તેમના ઘૂંટણે પડી ગયા છે. ત્યારે ફરી એક વખત મહેશ પાંડેનો વિવાદ જે છે તે સામે આવ્યો છે. જાહેર કાર્યક્રમ હતો અને ક્લાસ 1 અધિકારી આ રીતે કોઈ રાજકીય પક્ષના અથવા તો નેતાને પગે પડી જાય તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. અને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ આ મહેશ પાંડેની જે કરતૂત છે તેને લઈને ભારે ટીકા જે છે તે જોવા મળી રહી છે. હવે સમગ્ર મામલે કોંગ્રેસે જંપ લાવ્યું છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જે અમિત ચાવડા છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે અધિકારીઓ છે તેઓ અત્યારે કોઈનાથી દબાયેલા હશે એના કારણે તેઓ પગે પડી રહ્યા છે. બાકી સરકારનું જોવા જઈએ તો રાજ્યમાં અધિકારીઓનો રાજ ચાલે છે અને અધિકારીઓ નેતાઓને ગાંઠતા નથી, પરંતુ વડોદરાના આ જે અધિકારી છે કે જે નેતાને પગે પડ્યા છે તેઓ ક્યાંક ને ક્યાંક દબાયેલા હશે અથવા તો તેમને નેતા પાસેથી કંઈક કામ કરાવવાનું હશે, એટલા માટે તેઓ પગે પડ્યા છે. આ પ્રકારનું નિવેદન જે છે તે અમિત ચાવડા દ્વારા આપવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં કહીએ તો આ જે મહેશ પાંડે છે તેની આ એક પગે પડવાની જે નીતિ છે તેના કારણે હવે આખો મામલો જે છે તે રાજકીય બનતો હોય ત્યાં પ્રકારનો માહોલ જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, દાહોદમાં પીઆઈ પર હુમલો કરનાર આરોપી ઝડપાયો. જાબુઆ જિલ્લાના આરોપીને પોલીસે ઝડપી લીધો છે. જાનથી મારવાના ઈરાદે આરોપીએ આજ તું મરેગા કહીને પથ્થર વડે આંખના ભાગે હુમલો કર્યો હતો. કતવારા પોલીસ સ્ટેશન મથકે તેની ફરિયાદ નોંધાઈ હતી. મહત્વનું છે કે બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન આ હુમલો થયો હતો, જેમાં પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વધુ વિગત સાથે મારી સાથે સૌરભ જોડાઈ ગયા છે. સૌરભ, આ મામલે શું વધુ અપડેટ? બિલકુલ કહી શકાય કે જે ખંડેલા ચેકપોસ્ટ ખાતે જે પીઆઈ પર હુમલાના મામલે હાલ પોલીસ દ્વારા આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. આ આરોપી જે છે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે અને કહી શકાય કે જે ટ્રક લઈને આઈસર ગાડી લઈને આ આરોપી નીકળ્યો હતો ત્યારે પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તેને ઉભો રાખી અને ચેકિંગ કરવાની વાત કરી હતી, પરંતુ આરોપી જે છે પોતાનો ટ્રક લઈને ત્યાંથી ફરાર થયો હતો અને ત્યારબાદ જે પથ્થરમારો કર્યો હતો અને જે કહી શકાય કે પીઆઈના આંખ અને મોઢાના ભાગે વાગ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા જે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આરોપીને હાલ પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે પૂછપરછ કરતા જાનથી મારી નાખવાના ઈરાદે આજ તો મરેગા કહી અને પથ્થર વડે પીઆઈ હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે આઈસર ગાડી ટ્રક જપ્ત કર્યું છે અને આરોપીને રાઉન્ડ અપ કરી અને તેના વિરુદ્ધ કલમ 281, 109, 121 સહિતની જે કલમો ઉમેરી અને તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, મોરબી જિલ્લાના માળિયા ગામે રહેતા 2 પરિવારો વચ્ચે બાળકોને લઈને અગાઉ ઝઘડો થયો, જેની અદાવત રાખીને 2 ગાડીમાં એક દેશી કટ્ટા, 3 બંદૂક તેમજ 31 જીવતા કારતૂસ સાથે નીકળેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પહેલા થયેલા ઝઘડાના આરોપી ફારૂક જમા ધાંગધ્રા રહેવા આવી જતા 5 આરોપીઓ ફારૂક જામની હત્યા કરવાના ઈરાદે ગાડી લઈને નીકળ્યા હતા, જે અંગે પોલીસને બાતમી મળી અને તે બાદ ધાંગધ્રા હાઈવે પર વોચ ગોઠવી 3 આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા અને પોલીસની સમય સૂચકતાથી હત્યાનો બનાવ બનતા અટકી ગયો. જોકે પોલીસે બંને કારને અટકાવવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન એક કારમાંથી 2 આરોપીઓ નાસી છૂટતા પોલીસે હવે ફરાર બંને આરોપીઓની શોધખોળ આદરી છે. ઝડપાયેલા આરોપીઓની આખરી પૂછપરછ થઈ રહી છે. હાલ પકડાયેલા છે, જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને 2 આરોપી આસિફ શકુરભાઈ જેડા અને અજહર અલી મોહમ્મદ જેડા, આ બંને આરોપી પકડવાના બાકી છે. કુલ બંને ગાડીઓમાંથી 4 હથિયાર, જેમાં 3 જે છે એ લાંબી નાળના દેશી બનાવટના હથિયાર છે અને 1 કટ્ટો અને એ સિવાયના 31 જીવતા કારતૂસ જે છે એ એમની પાસેથી મળેલા છે.
તો સુરતના ભટાર સ્થિત આઝાદનગરમાં માતા પુત્રના મોતની હૃદયદ્રાવક ઘટનાના મામલે મહત્વના સમાચાર. મૃતકના સંબંધી સેરાજુલ હુદાનું નિવેદન સામે આવ્યું છે. મૃતક મહિલા ડિપ્રેશનમાં હોવાની વાત કહી. મહિલાની દવા ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ મહિલાએ તેના 5 વર્ષીય પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો, જેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત થયું અને માતાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે અન્ય પાસાઓ પર પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. डिप्रेशन, चिंता था, उनको सताता था. एग्जाम में वो फेल कर गई थी 1-2 बार, तो डिप्रेशन का शिकार हो गया था. डॉक्टर जो बोले हमें कि वो डिप्रेशन की शिकार है, हमें तो ऐसे पता नहीं चलता है, जो डॉक्टर बोलते वही पता चलता है. तो डॉक्टर ने बोला कि डिप्रेशन के मरीज है, कि वो ज़्यादा सोचती है, ज़्यादा चिंता करती है, कि उसकी वजह से उसको थोड़ा ध्यान देना है, देखना है आपको. ये दवा अभी लंबा समय चलेगा. તો સુરતમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ થયા છે. જનતા રેડમાં દારૂની પોટલીઓ ઝડપાઈ છે. પાલનપુર ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી. ગામના મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ થઈ અને સ્થાનિકોએ વારંવાર ફરિયાદ કરવા છતાં કામગીરી નહીં થતા જાતે જ રેડ કરી હતી. પાલ પોલીસની રહેમ નજર હેઠળ આ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. જનતા રેડમાં મોટી માત્રામાં દારૂની પોટલીઓ ઝડપાઈ છે. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, જનતા રેડ કરવામાં આવી, જે દરમિયાન અહીં અડ્ડા પરથી દારૂની પોટલીઓ ઝડપાઈ હતી. જનતા રેડ દરમિયાન સ્થાનિકોએ દાવો કર્યો કે તેમના દ્વારા અનેકવાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, વારંવાર ફરિયાદ કરવામાં આવી છે, છતાં કામગીરી નથી થતી, જેના કારણે પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. જનતા રેડમાં મોટી માત્રામાં દારૂની પોટલીઓ ઝડપાઈ છે. 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ થયા હોય તેવું લાગે છે. તો આ તરફ 31 નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે રાજ્યની વલસાડ જિલ્લામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે અહીં સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ હોવાથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. સાથે જ નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને પણ પોલીસ દ્વારા સબક શીખવાડવામાં આવે છે. ફર્સ્ટ નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે, અને ખાસ કરીને વલસાડ જિલ્લાને સ્પર્શતી જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને સાથે જ કડક વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ જે દ્રશ્ય છે તે દ્રશ્યો સંઘ પ્રદેશ, દમણ અને વલસાડ જિલ્લાની હદ પર આવેલા છે દાભેલ ચેકપોસ્ટના છે. અહીંયાથી જે સંઘ પ્રદેશ, દમણમાંથી જે વાહનો અહીંયા આગળ આવે છે ત્યાં આગળ આ વાહનોનું છે ચેકિંગ કરવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે 31ના સમય દરમિયાન છે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા માટે પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન કરવામાં આવે છે. દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલા જે વલસાડ જિલ્લો છે ત્યાં પોલીસે વિશેષ ચેકિંગ કરવામાં આવે છે. દાભેલ ચેકપોસ્ટની સાથે કચ્છીગામ ચેકપોસ્ટ, કલસરિયા ચેકપોસ્ટની સાથે જે વલસાડ જિલ્લાને સ્પર્શતા જે સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાની જે હદ પર આવેલી 21 જેટલી કાયમી ચેકપોસ્ટો પર આ રીતે જ પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે વાહન ચેકિંગ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે સંઘ પ્રદેશ, દમણની સાથે મહારાષ્ટ્રમાં પણ મોટા માત્રામાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. આથી પોલીસ દ્વારા અહીંયા આગળ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અહીંયા આગળ જે રીતે જોવા મળી રહ્યું છે કે જે રિક્ષામાં આવતા વાહનોને પણ અહીંયા આગળ રોકી અને જે પેસેન્જરો છે તેમને ચેક કરવામાં આવે છે. દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ છે ગુજરાતમાં અહીંયા આગળ સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રથી આવે છે. આથી એને રોકવા માટે અને વિશેષ કરીને 31ના સમય દરમિયાન છે અહીંયા આગળ પોલીસ વધારે સુરક્ષા રાખે છે અને વધારે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાની જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ પોલીસ દ્વારા વિશેષ સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોના મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્ર લખ્યો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિદેશમંત્રી અને વડોદરા સાંસદને પત્ર લખ્યો છે. યુવાનોને જલ્દી પરત લાવવા માટે માંગણી કરી છે. વડોદરા જિલ્લાના 10 સહિત 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા છે. મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોએ વિડીયો બનાવી વતન આવવા માટે મદદ માંગી હતી, જે બાદ તેમને આ પત્ર લખી મદદ માંગી.
ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબણામાં છે અને એક NGOના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોનો આ મામલો જે છે તેને વિગતવાર જણાવશો. બિલકુલ, જો ખાસ કરીને વાત કરીએ તો વડોદરા જિલ્લાના 10 સહિત 100 થી વધુ જે યુવકો અને યુવતીઓ છે તેઓ મ્યાનમાર ડેટા એન્ટ્રી નોકરી માટે ગયા હતા. ફક્ત વડોદરા જ નહીં પરંતુ ગુજરાત, ભારત અને જે અન્ય પાડોશી દેશના યુવક યુવતીઓ છે તેઓ મ્યાનમારમાં ગયા હતા નોકરી માટે. પરંતુ મ્યાનમારમાં ગયા બાદ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અનુભવ થયો હતો. એના કારણે આ તમામ લોકો જે છે તે અટવાઈ ગયા હતા અને અત્યારે એક ત્યાંનો સ્થાનિક NGO છે તેમના દ્વારા આ તમામ ફસાયેલા લોકોને સહારો આપવામાં આવી રહ્યો છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે ઇમિગ્રેશન પ્રોસેસ જે છે તેમાં પણ તકલીફ પડી રહી છે તેમને, જેથી તેમને વિડીયો બનાવીને જે ભારત સરકાર છે તેમની પાસે મદદની ગુહાર લગાવી છે. પરિવાર સાથે સીધો સંપર્ક થઈ શકતો નથી પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો જે છે તે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સમગ્ર મામલે જે સાવલીના ધારાસભ્ય છે તેમના દ્વારા સરકારમાં પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ડેસર તાલુકાના જેટલા પણ ફસાયેલા યુવકો છે, યુવતીઓ છે એ તમામ લોકોને પરત લાવવામાં આવે અને જે પરિવારના સભ્યો છે તેમના દ્વારા પણ સરકાર પાસે મદદની ગુહાર જે છે તે લગાવવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ નર્મદાની. અહીં 75 લાખનો વિવાદ વધુ ઘેરાયો છે. સાંસદ મનસુખ વસાવા કલેક્ટર કચેરી પહોંચ્યા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમણે 75 લાખના તોડકાણ મુદ્દે ખુલાસા અંગે મીટિંગ કરી. નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીનું યુટર્ન પણ સામે આવ્યું. નર્મદા જિલ્લા કલેક્ટરે ચેતર વસાવાએ 75 લાખ માંગ્યાની વાત સ્વીકારી તો માર્ગ મકાન ઇજનેર મોદીએ કેવડિયા હેલીપેડ પર કલેક્ટરને આ વાત કહ્યા હોવાનું કહ્યું. 2 દિવસ પહેલા કલેક્ટરે ચેતર વસાવાએ 75 લાખ રૂપિયા હોવાની વાત નકારી કાઢી હતી. આ બાબતે કલેક્ટરે મીડિયા સાથે વાત કરવાનું પણ ટાળ્યું. ઓફિસની વાત થઈ નથી એવું એમને કેવું છે, પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકાર નથી 75 લાખ તો એક હેલીપેડ પર વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપિયા કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે અમને કહ્યું હતું તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ આજે પણ એ વાતને વળગી રહ્યું પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. જૂનાગઢમાં રફતારના રાક્ષસો દિવસે ને દિવસે બેફામ થઈ રહ્યા છે. કેશોદમાં જાહેર રોડ પર બેફામ કારે અકસ્માત સર્જ્યો. કારને બેફામ ચલાવી નદીરાએ અકસ્માત કર્યો. આંબાવાડી વિસ્તાર પટેલ મિલ પાસેની આ ઘટના છે, જ્યાં બેફામ કાર ચલાવી પાર્ક કરેલી 2 બાઇકને ઠોકર મારી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સ્થાનિક વેપારીઓએ આ કાર ચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો. તો ઘટનામાં જોઈ શકાય છે કે આ નબીરો કે જે કાર ચલાવી રહ્યો છે તે કારને બ્રેક નથી મારતું, બેફામ રીતે કાર ચલાવે છે, જેના કારણે અહીં 2 બાઇકોને નુકસાન થાય છે. સ્થાનિક વેપારીઓ દ્વારા આ કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી. અમે દુકાનની અંદર બેઠા હતા ત્યારે ઓચિંતાની ગાડીએ કાબુ મારી અને અમારી 2 ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડી સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને એ જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો. અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે. પહેલા મોતનો સામાન ઝડપાયો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડાઈ. ચાઇનીઝ દોરી
તુક્કલ ઝડપાયા છે। આ દોરી વેચનાર વેપારીને પણ ઝડપી પાડવામાં આવ્યો। એસઓજી પોલીસે સપાટો બોલાવતા સંજેલી ખાતે મોબાઈલની દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને પોલીસે ઝડપી પાડ્યો। પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી। પોલીસે વેપારી જોડેથી કુલ 150 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા સાથે 490 ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડ્યા। તો ચાઇનીઝ દોરી વેચનાર શખ્સ પણ ઝડપાયો છે। ઉત્તરાયણ પહેલા મોતનો સામાન વેચતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। નોંધનીય છે કે હાલ દાહોદ સહિત રાજ્યભરમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે તુક્કલનું વેચાણ કરતા સામે કાર્યવાહી થઈ રહી છે। આ તમામ વેપારીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે। તમામ આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે। તો નસવાડીના જેમલગઢથી આલિયા ઘોડા તરફ જવાના રસ્તા પર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં છે। વર્ષોથી ગ્રામજનો અહીં પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના અધિકારીઓ રજૂઆત ન સાંભળતા ગ્રામજનો રોષે ભરાયા। નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ કોઝવે પર આવીને સૂત્રોચ્ચાર કર્યા। આપણે જણાવી દઈએ કે આ ફળિયામાં 400 થી વધુ લોકોની વસ્તી છે। તમામને તૂટેલા કોઝવેના લીધે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકો 30 વર્ષથી પુલની માંગ કરી રહ્યા છે। હજુ તેમની રજૂઆત કોઈએ ન સાંભળી હોવાની સ્થાનિકોની ફરિયાદ। મુશ્કેલ પડે છે કે બાળકો ચડકે વાહન ચડકે એને બહુ મુશ્કેલ તકલીફ પડે છે। બધે ખાડા છે, તમે જુઓ। હા, ચોમાસામાં તકલીફ પડે। શાળામાંથી નિશાળિયા 5 વાગે છૂટે શાળામાંથી, તો 5 થી 6 ના ગાળામાં નિશાળ આવે, તો અહીં ચોમાસામાં પાણી ભરપૂર જાય। તો ચોમાસામાં જેમ પાણી ઓછું ન થાય તેમ સુધી નિશાળિયાને લેવાની તકલીફ પડે છે અમને। ચોમાસાની અંદર જ્યારે વારંવાર ગાબડા પડવાથી અહીં છોકરોને આવવા જવાની બી તકલીફ પડે છે, અને 3 થી 4 વાળા ગાબડા પૂરવામાં આવેલા છે। એટલે આ પરિસ્થિતિ અમારી એવી છે કે બહુ ગંભીર હાલતની પરિસ્થિતિ। રોલ લઈ જવું હોય, જાનવર લઈ જવું હોય કે માલ સામાન લઈ જવું હોય, કોઈને ડિલિવરી પર ચોમાસાની અંદર પરસુવાટ હોય ને તો બી અમારે તકલીફ પડે છે। તંત્ર સાંભળતું નથી તો શું કરવું? સાંભળતું નથી એવું ને એમ જ કહેવાય ને। રજૂઆત તો કરી, એનો મતલબ એ થયો છે કે સાંભળતું નથી તો જ આ પ્રશ્ન બને ને। આ ચોમાસાની અંદર આ પાણી ભરપૂર આવવાથી છોકરાઓને તકલીફ પડે છે નિશાળે જવાનું। તો આ દરેક ભાઈઓને આવણ જાવણ માટે પણ તકલીફ પડે છે। તો દરેક કંઈક લેવા જવું હોય એમ તો ખેડૂતો બી છે અમારે જેમલગઢ મોટા ફળિયાના, એમને બી તકલીફ પડે છે। તો આ પુલની માંગ છે અમારી, એ વહેલી તકે મંજૂર કરી અને આપે એવી અમારી માંગ છે। તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પોરબંદર જિલ્લાને દેવભૂમિ દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બિસ્માર હાલતમાં। પોરબંદર જામનગર સુધી જાય છે। આ 6 મહિનાથી આ રસ્તો બંધ છે। આ રસ્તો અહીંયા અમારે વિદ્યાર્થીઓની 5 પ્રાઇવેટ બસો અહીં છોકરાને લેવા માટે નિશાળના છોકરાને આવે છે। એ અહીંયાથી 1 કિલોમીટર ગામથી દૂર રહે છે। સવારે સાંજે લેવા આવવા, સવારે મૂકવા આવવા, સાંજે છોકરાને લેવા આવવા અહીં, પછી અહીંયા મજૂર વર્ગ, પછી ગામના લોકોને એસટીમાં જવાનું એને પણ તકલીફ પડે છે જવા માટે। કે અહીં ઘરેથી જવું હોય સવારે વહેલા નીકળે સાધન મળતું નથી। આજે 6 મહિનાથી એસટી બંધ।